નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। ઈરાન ઇઝરાયલ અમેરિકા યુદ્ધની અસર હવે અમદાવાદમાં પણ વર્તાઈ રહી છે। જી હા, અમદાવાદ વડોદરા સહિત ગુજરાતમાં હવે કોમર્શિયલ ગેસના બાટલા ખૂટ્યા છે। ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધની મોટી અસર ગેસ સહિતના પુરવઠા ઉપર પડી છે। સમગ્ર દેશમાં ગેસના બોટલોને લઈ ભારે હાલાકી સર્જાઈ છે। નાની હોટલ અને નાસ્તાવાળાને મોટી તકલીફોનો સામનો કરવો પડ્યો છે। લોકોમાં ગેસ પુરવઠામાં તંગી સર્જાવાની દહેશત ફેલાઈ હોવાથી ગેસ સંચાલકોની ઓફિસો પાસે લાઈનો લગાવી છે। ત્યારે ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી રહી છે। અમદાવાદમાં ગેસની બોટલને લઈ અને ભારે હાલાકી સર્જાઈ છે। નાની હોટલ અને નાસ્તાની રેસ્ટોરન્ટ ચલાવતા લોકોને મોટી તકલીફોનો સામનો કરવો પડ્યો છે। આજે માત્ર આખા દિવસમાં એક જ બોટલ ચાલે એટલો પુરવઠો છે। નવી બોટલ મળશે તો આગળ કામ થશે તેવું હોટલના સંચાલકોનું કહેવું છે। દુકાનદારો કહી રહ્યા છે કે ગેસની બોટલ નહીં મળે તો અમારે કામકાજ બંધ રાખવું પડશે। અમારે ત્યાં નોકરી કરનારને પણ અમે પૈસા નહીં આપી શકીએ। રોજ એક બોટલ જોઈએ છે, જો એ પણ નહીં મળે તો અમારે ધંધો બંધ કરવા સિવાય કોઈ રસ્તો નથી। તો કોમર્શિયલ ગેસની અસરથી કોલેજની કેન્ટીનમાં પણ હાલાકીનો સામનો કરવો પડ્યો છે। પીજીમાં રહેતા વિદ્યાર્થીઓને પણ ભોજન મેળવવામાં મુશ્કેલી થઈ રહી છે। ઈરાન અને અમેરિકા ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની હવે ગુજરાતમાં અસર દેખાવાની શરૂ થઈ ગઈ છે। વાસ્તવમાં ગુજરાતના અનેક શહેરોમાં કોમર્શિયલ સિલિન્ડરનો પુરવઠો ખોરવાઈ ગયો છે, જેની સીધી અસર રેસ્ટોરન્ટ, કેટરર્સ તેમજ ફરસાણના કારખાનાઓ પર પડી રહી છે। જોકે અન્ય રાજ્યોમાં કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય ઉપર રોક લગાવી દેવામાં આવતા ઘણા બધા હોટલ બંધ થઈ ગયા છે। હવે અમદાવાદમાં પણ આવી સ્થિતિ માત્ર 2 દિવસમાં સર્જાય તો નવાઈ નહીં। હોટલ સંચાલકોના જણાવ્યા અનુસાર કોઈને પણ અંદાજ ન હતો કે સપ્લાય બંધ થઈ જશે, જેથી કોઈએ પણ સ્ટોક કરી રાખ્યો નથી। જરૂર હોય તે પ્રમાણે લોકો મંગાવી અને ઉપયોગ કરતા હતા, જેથી હવે અચાનક સપ્લાય બંધ થઈ જતા હોટલ સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। તો વડોદરામાં પણ રેસ્ટોરન્ટમાં એક જ દિવસ ચાલે તેટલો જ ગેસ છે। સાંજે રેસ્ટોરન્ટમાં જમવાનું બનશે કે નહીં તે એક સવાલ છે। વડોદરા સ્ટેશન વિસ્તારમાં 25 જેટલી હોટલો આવેલી છે, જ્યાં આજે એક જ દિવસ ચાલે તેટલો ગેસનો જથ્થો છે। જો ગેસ નહીં મળે તો રેસ્ટોરન્ટ બંધ કરવી પડે તેવી સ્થિતિ છે। રેસ્ટોરન્ટના સંચાલકોનું કહેવું છે કે ગેસની અછતના કારણે ભાડા કેવી રીતે કાઢવા તે સવાલ સતાવી રહ્યો છે। બેરોજગારીમાં વધારો થશે, બ્લેકમાં પણ બોટલ મળતી નથી। સરકારે સમસ્યાનું સમાધાન લાવવું જોઈએ। સુરતમાં પણ રેસ્ટોરન્ટના સંચાલકો ચિંતામાં છે। હું જલારામ લોચા કરીને મારી શોપ ચલાવું છું સુરતમાં। તો અત્યારે જે આ બાટલાની એક જાતની જોવા જઈએ તો મહામારી જ કહેવાય। કોઈ જગ્યાએ 19 કિલોના કમર્શિયલ બાટલા મળતા નથી અને અમને એવરેજ મહિનામાં 15 થી 20 બાટલા લાગે છે। અત્યારે મારી પાસે 2 બાટલા છે અને એનો સ્ટોક મને એવું છે કે કમસે કમ 2 જ દિવસ ચાલશે। તો આ તકલીફ એવી ઊભી થઈ છે કે અમે ધંધો બી નથી કરી શકતા અને ઓલરેડી આ જે યુદ્ધ ને બધું ચાલે છે મહામારી બાટલાની, તો 3-4 દિવસથી અમારો ધંધો બી 45 થી 50% આવી ગયો છે ને આગળ જતાં આમ જ ચાલતું રહ્યું તો કાં તો અમારે શોપ બંધ કરવી પડે કાં ધંધો બંધ કરવો પડશે। આટલી તકલીફ થાય છે। નિયમો બદલાયા છે તો નિયમો બધા બદલાયા છે, પણ એ ઘરના બાટલા માટે એ લોકો એમ કર્યું છે કે 21 ના 25 દિવસ કર્યા, પણ અમે તો એ જે ઘરમાં વપરાતો ગેસનો બાટલો છે અમે ઇન્ડસ્ટ્રી એટલે કમર્શિયલ યુઝમાં લઈ નથી શકતા અને કમર્શિયલ યુઝનું તો આજથી એવું સાંભળવા આવ્યું કે કમર્શિયલ બાટલા હવે તમને મળવાના જ નથી। તો હવે આનો કોઈ એવો બીજો ઓપ્શન મળ્યો નથી કે ઇલેક્ટ્રિક ઓપ્શનથી બી અમે કરીએ શોધીએ છીએ, પણ કંઈ નિકાલ આવતો નથી। ત્યાં સુધી તો બધાને તકલીફ જ છે। બ્લેકમાં તો બાટલા મળતા જ નથી। બ્લેકમાં તો એમ 2500-3000 રૂપિયા આપતા પણ એ લોકોને ઉપરથી જ બાટલા નથી ભરીને આપતા, તો એ લોકો ક્યાંથી બાટલા આપશે? ये मैंने नाम चेंज कराया, मेरे घर वाले गुजर गए तो मेरे नाम पे कराया। 2000 रुपए का खर्चा करा मैंने से 2000। तो फिर बोले बाटला नोंधा गया, 8 दिन हुआ जी बाटला आया नहीं। घर पे से भी फोन करते तो यहाँ पे उचकते नहीं हैंगे, तो बाटला नोंधाता नहीं हमारा, तो उसकी प्रॉब्लम है हमारे को। इस तरह की परेशानी हो रही है। हाँ, तो बाटला नहीं है तो हमारे को खाना बनाने में हर एक रमजान महीना चलता है तो सभी चीज की एक ही बाटला है मेरा चोपड़ी के ऊपर, तो इसके लिए करके मेरे को परेशानी होती है। तो फोन उठाते नहीं, हमें बाटला नोंधाता नहीं हमारा। पहले रेगुलर आता था बाटला? हाँ, पहले बराबर आता था। अभी 8-1 दिन से तकलीफ है बस। अभी मिले तो क्या बोले? अभी यहाँ सब लाइन में खड़े थे, आगे जाने नहीं देते, बोलते लाइन में खड़े रहो, आगे जाके बात करेंगे तो खबर पड़ेगी क्या बोलते। ધનસુખભાઈ તુલસીભાઈ ગોદાણી क्या कारण મારું નામ છે। મારા બાટલો લખાવવા માટે હું અહીંયા આવ્યો છું। ઓનલાઈન બાટલો બુક નહોતો તો એ માટે આવ્યો છું। બરાબર, આપણે અત્યારે ત્યાંથી મારે લગભગ 15 કિલોમીટર આજુબાજુ થાય છે। ત્યાંથી હું અહીંયા અત્યારે આવ્યો છું, બાટલો લખાતો નથી એટલે એ માટે આવ્યો છું।
બીજો હું નિયમમાં ફેરફાર આ મળ્યા તો ઓફિસમાં નિયમમાં ફેરફારમાં એમ કીધું છે કે ભાઈ તમારો 2 દિવસ પછી પાછો ઓનલાઈન બુક ચાલુ થઈ જશે. અત્યારે તમારું બુકિંગ કરાવ્યું હા બાટલાની લઈને અહીં કેવી રીતની આખી લાઈનો લાગે છે? નહીં લાઈન તો છે અત્યારે, પણ એ તો હવે આ કઈ રીતે બધું બંધ થયું છે એ કે આપણને કઈ કોઈ ખબર નથી પડી ગઈ. જૂતા ચાલુ રહીને હેરાન કરે છે.